જય શ્રી કૃષ્ણ. આજે હું ભરેલા રીંગણનું શાક બનાવવાની છું. તો એના માટે મેં સરસ મજાના ઉનાળો સ્પેશિયલ રીંગણ નાના નાના 250 ગ્રામ લઈ લીધા છે. અને એના માટે ભરવા માટે સિંગદાણા, લસણવાળું મરચું, ગાંઠિયા અને બધા મસાલા લઈ લીધા છે. અને પછી સૌપ્રથમ આપણે આ સિંગદાણા છે ને ભૂકો કરવાનો છે, અને ગાંઠિયાનો પણ અને સાથે લસણનો પણ ખાંડી મિક્સ કરી નાખવાનો છે. અંદર ટામેટા, હળદર, કોથમીર આ બધા મસાલા ઉમેરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું આ બધું એડ થઈ જાય અને પછી આપણે રીંગણને સુધારવાના છે. અને થોડી ખાંડ એટલા માટે નાખવામાં આવે છે કે રીંગણ કડછું ન લાગે અને રીંગણનો કલર હોય એમના જળવાઈ રહે, એટલા માટે એમાં ખાંડ પણ 5 દાણા નાખવી. પછી આ બધું તૈયાર થઈ જાય પછી થોડું તેલ પણ અંદર ઉમેરવું અને મસાલો આપણો તૈયાર કરવો. અને ત્યાર પછી આપણે રીંગણ છે એને સુધારવાના છે. તો આખા રાખવાના છે, એટલે એને સાવ કટકા કરવાના નથી, એને આખા રાખવાના છે. અને આ સરખી રીતે ભરી દેવાનો છે મસાલો મિક્સ કરીને અંદર. અને ભરાઈ જાય પછી તેલ ગરમ મૂકી શાકની પ્રમાણમાં તેલ મૂકવાનું, અને પછી તે ગરમ થાય એટલે હિંગ નાખી અને બધા રીંગણ અંદર આપણે નાખી દેવાના છે. રીંગણ બરાબર અંદર નાખી અને સાંતળવાના છે. અમારે એક અમેરિકા સાહેબ છે સાગરભાઈ પંડ્યા, એમને ભરેલા રીંગણનું શાક બહુ ભાવતું. તો એ લોકો કહેતા, ભાભી તમે કોમેન્ટમાં કીધું હતું કે તમે ભરેલા રીંગણનું શાક બનાવજો. તો આજે એમ થયું કે ચલો આજે જ બનાવી નાખીએ, એટલે આજે જ મેં ભરેલા રીંગણનું શાક બનાવ્યું. અને બરાબર અંદર સંતળાઈ જાય પછી પાણી એડ કરી અને કુકરને 4 સીટી કરવી, અને પછી આપણું ભરેલા રીંગણનું શાક કમ્પ્લીટ તૈયાર છે. તો તમે પણ આ રીતના બનાવજો, ઘરે એકવાર ટ્રાય કરજો.